લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કાપડિયા હાઈસ્કૂલ ઇફકો કેમ્પસ ખાતે વિન્સમ વર્લ્ડ વિવર્સ વાર્તા કથન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. કાપડિયા હાઈસ્કૂલ ઇફકો કેમ્પસ ખાતે વિન્સમ વર્લ્ડ વિવર્સ વાર્તા કથન સ્પર્ધાનું આયોજન. સ્ટોરી ટેલિંગ સ્પર્ધાનો મંચ સજો, શબ્દોનું થયું ગાન. બાળ હૃદયે કલ્પનાવાણી રચ્યું નવી દુનિયામાં સ્થાન, ખરેખર આ ઉપરોક્ત શબ્દો ચરિતાર્થ કરતો કાર્યક્રમ 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઇફકો કેમ્પસની કાપડિયા હાઈસ્કૂલ ખાતે વિન્સમ વર્લ્ડ વિવર્સ વાર્તા કહેવાની સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ કાર્યક્રમના શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાશ્વત કાપડિયા સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો. સ્કૂલના પ્રિન્સિપાલ મેડમે સ્ટાફના સભ્યોને કાર્યક્રમ સફળતાપૂર્વક અને સરળતાથી યોજાય તે માટે દિશાસૂચક નિર્દેશો આપ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન KHSની ત્રણેય શાખાઓ ઇફકો, છત્રાલ અને કડીના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અલગ અલગ શાળાઓના ઉત્સાહી 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બાળ વાર્તાકારોએ તેમની પોતાની અનોખી શૈલીમાં વિવિધ વાર્તાઓ રજૂ કરી હતી, જે સ્પષ્ટપણે તેમના આત્મવિશ્વાસ, પ્રભાવશાળી અભિવ્યક્તિ અને ઉત્તમ કથન કૌશલ્યનું પ્રદર્શન કરતી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર, અમદાવાદ, કલોલ જેવા શહેરોની અગ્રગણ્ય સ્કૂલો જેવી કે શાંતિ એશિયાટિક વિશ્વ નિકેતન સ્કૂલ, સાકાર ઇંગ્લિશ સ્કૂલ, અનન્યા વિદ્યાલય, ગ્રીન વેલી સ્કૂલ, રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ અને કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ અને અન્ય પ્રતિષ્ઠિત શાળાઓએ પણ ભાગ લીધો હતો. જ્યુરીમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોમાં શ્રીમતી મેનકા DGM ઇફકો, શ્રીમતી પ્રિયંકા સિસોદિયા ઇફકો, શ્રીમતી રાગિની સંપાદક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, શ્રી પાવલી થોમ્સ સંયોજક ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ અને થિયેટર આર્ટિસ્ટોનો પણ સમાવેશ થયો હતો. આ કાર્યક્રમમાં ઇફકો શ્રી સિસોદિયા સાહેબ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને વક્તૃત્વ કુશળતા વિકસાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ઉત્સાહ અને પ્રેરણાદાયી પ્રદર્શનથી ભરેલું રહ્યું હતું. બધા સહભાગીઓ માટે આ એક યાદગાર અનુભવ રહ્યો હતો. આ કાર્યક્રમમાં અનોખી વાતોમાંની એક વાત એ હતી કે આ કાર્યક્રમનું સંચાલન અને એન્કરિંગનું કામ પણ નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 100 જેટલા બાળકો, 200 જેટલા વાલીઓ તથા 50 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે આવેલ સૌએ ભોજનનો આનંદ માણ્યો હતો અને અંતે વિજેતાઓને ભેટ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સંજય નાયક.